સોનાની મુહૂર્ત. હા, અને આ સોનાની મુહૂર્તમાં એક પાર જોડાઈ રહ્યો છે. શું? આવો નિહાળીએ. સુરત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ. હા સાહેબ, તો આવો અંદરથી નિહાળીએ. તો સોનામાં સુગંધ, અમને અમારા મિત્રો પણ ભેગા થઈ ગયા છે. આવો મળીએ. નમસ્કાર ધવલભાઈ. નમસ્કાર. આપણે ધવલભાઈ એસએમસી માં સુરત સ્માર્ટ સિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. ધવલભાઈ, પ્રથમ તો તમે જણાવો કે તમને કેવી મજા આવે છે? ખૂબ જ આનંદ આવે છે અહીંયા. અરવિંદભાઈ, તમે વાત કરી એ ખૂબ જ સાચી વાત છે. ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે. ધવલભાઈ, તો અમને આ એરિયા વિશે પૂરેપૂરી માહિતી સર અમને જણાવો ને. હા મિત્રો, આગળની તરફ મલ્ટી લેવલ કાર પાર્કિંગ છે, બાઇક પાર્કિંગ છે. ત્યાંથી જેવી તમે અંદરની તરફ એન્ટ્રી લેશો તો અહીંયા પાછળની તરફ કેનોપી પ્લાઝા છે, જેનો લુક એકદમ લક્ઝરિયસ લુક છે. ફોટોગ્રાફી માટે એકદમ બેસ્ટ એરિયા છે. ત્યાં તમે આનંદથી બેસી શકો છો. સિટિંગ એરિયા છે. ચાલો આપણે એ એરિયાને નિહાળીએ. હા અરવિંદભાઈ, તમે જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક છાંયડાવાળી પ્રવાસીઓ માટે સુંદર આવકારભરી જગ્યા છે, જ્યાં સુંદર મજાનો સિટિંગ એરિયા છે. પાછળ એક સેલ્ફી પોઈન્ટ પણ છે. ખરેખર આ એક ગેટ જેવું છે કે પ્રવાસીઓને આકર્ષણ અપાવે અને આવકાર અપાવે એવી જગ્યા. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. એક ધવલભાઈ, પ્રકારનું રૂફ સ્ટ્રક્ચર બનાવેલું છે, લક્ઝરિયસ લાગે છે. વાહ, સરસ. ધવલભાઈ, આ ગુલાબી કલર નો આરસીસી રોડ, આ સી ફેઝ ને ટચ 1 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક છે. વાહ ભાઈ, સહેલાણીઓ સાયકલ ની મજા પણ માણી શકશે. હા, વાહ. સાગરભાઈ, આ લીલુંછમ વિશાળ ગ્રાઉન્ડ સી ફેસ નું ઇવેન્ટ ગ્રાઉન્ડ. વાહ ભાઈ વાહ, ઇવેન્ટ ગ્રાઉન્ડ ની પણ મજા સી ફેસ માં. અને સાહેબ, તમને સાથે સાથે એક અદ્યતન સુવિધા પણ લીલુંછમ રાખવા માટેની બતાવીએ. જો અદ્યતન સુવિધા, તે જાતે એની દિશા ફેરવે છે. વિકસિત ભારતની સાથે સાથે વિકસિત સુરત. તો ધવલભાઈ, આઈએનએસ સુરત નું આબેહૂબ પ્રતિબિંબ છે. જી હા. એક સમયે જ્યારે સુરત ધમધમતું બંદર હતું, એ સમયે પશ્ચિમનું પ્રવેશ દ્વાર ગણાતું હતું સુરત. તો બહુ જાણીતી વાત જણાવું તો જ્યારે ઓપરેશન સિંદૂર થયું તો એ સમયે આઈએનએસ સુરતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાહેબ, આપણે ઓપરેશન સિંદૂર આપણા દેશની આન બાન શાન અને એમાં અભિન્ન અંગ ધવલભાઈ, આ નૌકાદળનું આઈએનએસ સુરતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જી હા. આપણે દરરોજ રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ, એની પાછળનું એક અભિન્ન અંગ આ ભારતીય સેનાનું છે. જય હિન્દ. જય હિન્દ. તો હેતલબેન, તમે મને કેમ આટલું બધું ચલાવો છો? દયાબેન, આ છે 45 મીટર પહોળો અને 1 કિલોમીટર લાંબો ડુમસનો સી ફેસનો વોકવે. સાહેબ, દરિયાકાંઠે ચાલવાની મજા જ કંઈક અલગ હોય છે, એટલે જ તો કહેવાય છે ડુમસ સી ફેસનો વોકવે. બેસ્ટ ફોટોગ્રાફી એરિયા, શિલ્પ અને મોતી. અને હવે બીચ વોલીબોલ એરિયા. સાહેબ, પાકા ગુજરાતી બીચનો ઉપયોગ આવી રીતના પણ કરી શકે હો. દેવા કે ઘેરા ઘેરા
નવું ફોટો પાડવાનું સ્થળ જ્યાં વિમાન આકારના પક્ષીઓના પૂતળા. ધવલભાઈ, આ ધમધમતો એરિયો કયો છે? અરે આ તો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. વાહ. હવે ફૂલોના શોખીનો માટે સુંદર જગ્યા. હા, રણિયામણી અને સાથે સાથે અધર્સ એક્ટિવિટી. તમે કહેતા હતા ને કે આમાં યોગા ગ્રાઉન્ડ પણ છે. હા, આ છે તો યોગા ગ્રાઉન્ડ, પણ અત્યારે ગુજરાતીનો મુખ્ય ઉત્સવ રાસોત્સવ ચાલુ છે. રાસ ઉત્સવ. વાહ ભાઈ વાહ. ધવલભાઈ, આ જગ્યા? હા, ડુમ્મસ સી ફેઝ 2 નું ડેવલપમેન્ટ કામ ચાલી રહ્યું છે અહીંયા. વાહ ભાઈ વાહ. તો કેટલી ઝડપથી? ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ફેઝ 2 નું કામ, તો ફેઝ 2 માં પણ મજા આવશે ને? ખૂબ જ આનંદ આવશે. વાહ ભાઈ વાહ. સરસ. ફેઝ 2 માં પણ આનંદ માણવાનો છે. અરે કેતનભાઈ, તમે અહીંયા? હા, અહીંયા ફિલ્ટર પાણીની પણ સરસ સુવિધા છે, તો પાણી પીવા માટે અમે અહીંયા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. આરો પ્લાન્ટ ની, ફિલ્ટર પ્લાન્ટ ની ખૂબ સરસ સુવિધા છે. હા, ઠંડા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાહેબ, આપણે ફેઝ 1 માં જે પાણી પીવાની અને સાથે સાથે વોશરૂમ ની પણ ખૂબ સારી એવી સુવિધા છે. અને હવે ભાવતું ભોજન, એ પણ સી ફેઝ ડેવલપમેન્ટ બિલ્ડિંગ ના અંદર નીચે. અને સાથે સાથે નાના બાળકોનો આનંદ ઉત્સવ અને ભોજન ઉત્સવ. વાહ સાહેબ, ડુમ્મસ સી ફેઝ ને મુલાકાત કરો અને દરિયા ગણેશ ના દર્શન ન કરો? આવો. ધવલભાઈ, આ ખૂબ સરસ જગ્યા છે અને સુંદર જગ્યા છે અને સ્વચ્છ જગ્યા છે. તો આપણા સબસ્ક્રાઇબર્સો ને, આપણા વ્યુઅર્સો ને કઈ અપીલ કરવા માંગો છો કે આ જગ્યા સુંદર ને સુંદર અને સ્વચ્છ રહે એ માટે? હા. જવાબદારી આપણા બધાની છે. ધવલભાઈ, તમારી વાત ખૂબ સાચી છે. સાહેબ, દક્ષિણ ગુજરાતનો બેસ્ટ સનસેટ જોવો હોય ને તો ડુમ્મસ સી ફેઝ નો જરૂરથી મુલાકાત કરજો.